દૂધીના મૂઠિયા કે પછી ભાતના મૂઠિયા કે પછી ખીચડીના મૂઠિયા એ તો દરેક ગુજરાતી ઘરોમાં બનતા જ હોય છે, પણ આ છે સરસ મજાના ફાઇબરથી ભરપૂર અને ખૂબ પાણીવાળા, જેનાથી ભૂખ પણ નથી લાગતી અને ડાયટ માટે બહુ સરસ એવા સરસ મજાના મૂઠિયા. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે મને ફેસબુકમાંથી જોઈ રહ્યા હોય તો મને ફોલો કરો, મારા પેજને ફોલો કરો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો, કોમેન્ટ કરો તો ખૂબ ગમશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. હા, ગલકા, દૂધી અને કાકડી બધું બરાબર ધોઈ ચાખી દૂધી અને ગલકાને છોલી લેવાના છે. ધોઈને જ બધું વાપરવાનું છે. હવે છીણીની મદદથી એને છીણી લઈએ છીએ. બધું જ 1 કપ થયું છે. 1 કપ બધું થાય છે. બિયા કાઢી નાખવાના છે. મારી પાસે થોડીક પાલક પણ હતી, તમે મેથી પણ ઉમેરી શકો છો. 2 કપ ભાખરીનો જાડો લોટ લેવાનો છે અને અડધો કપ ચણાનો કકરો લોટ લેવાનો છે, જેનાથી મૂઠિયા એકદમ ફરસા બનશે. તમે લસણ ને આદું પણ ઉપયોગ કરી શકો છો. લીલા મરચાંની મારી પાસે પેસ્ટ હતી, એને 2 ચમચી જેવી ઉમેરી છે. અને હવે 1 ચમચી જેવું દહીં ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, સરગવાનું પાવડર, ધાણા જીરું પાવડર, મેથી મસાલો. મેથી મસાલો, સરગવાનું પાવડર હેલ્થ માટે સારા એટલે કાયમ ઉમેરું છું. અને થોડોક જ ઈનો 1/4 ટીસ્પૂન જેટલું અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ. ગોળ ઓપ્શનલ છે, અહીંયા થોડોક ગોળ મેં ઉમેર્યો છે. મારે ગળચટ્ટા ખવાય છે એટલે મેં ગોળ ઉમેર્યો છે, પણ ન ભાવે તો તમારે નહીં નાખવાનું, સ્કીપ કરવાનું. પહેલાં આ બધાને બરોબર રીતે મસળી લઈએ છીએ. તમને પાણીની પણ જરૂર નહીં પડે, કારણ કે બધા જ પાણીવાળા શાક છે. પ્લેટને તેલથી ગ્રીસ કરશો તો મૂઠિયા ચોંટશે નહીં. તો પાણી પણ ઉકાળવા મૂકી દીધું છે. હવે હાથમાં તેલ લઈ લોટને થોડો મસળી અને તમારે જે સાઇઝના મૂઠિયા ખાવા હોય એ પ્રમાણે વાળી લેવાના છે. અમારે થોડાક મોટી સાઇઝના ફૂલે એટલે થોડા મોટા લાગે એવા ખાઈએ છીએ. તમે નાના પણ વાળી શકો છો. આ રૂટીન જ મેથડ છે, બધાને આવડતી હોય છે. આવી રીતે મેં મૂઠિયા વાળી લીધા છે. દરેક મૂઠિયાની વચ્ચે થોડી જગ્યા રાખવાની, કારણ કે જ્યારે થશે ને એટલે એ ફૂલશે. આ જે શીખતા હોય એના માટે ટીપ છે. બાકીના વધે એને આવી રીતે ઉપર મૂકી દેવાની છે, જ્યાંથી વરાળ અડે અને ફટાફટ ચડી જાય. તો એને ઢાંકણું ઢાંકી અને લગભગ 15 મિનિટ ચડવા દેવાના છે મીડિયમ ફ્લેમ પર. મૂઠિયામાં જાડા લોટનું મિશ્રણ વાપરીએ ને તો પ્રમાણમાં વધારે હોય તો એ ફરસા સરસ થાય છે. 15 મિનિટ પછી ચાકુની મદદથી ચેક કરી લેવાનું છે. આ થઈ ગયા છે અને હવે ઠંડા પડવા દઈએ છીએ. ઠંડા થાય એટલે કાપી લેવાના છે. તમે જોઈ શકો છો કે એની સાઇઝ પણ ફૂલીને સરસ થઈ ગઈ છે અને સોફ્ટ થાય છે. સમયાંતરે ઘરના લોકો આવી રીતે કશું ખાતા નથી હોતા, જેમ કે મારા ઘરમાં જ દૂધી અને ગલકા ભાવતા નથી, તો હું આવી રીતે જુદા જુદા મિશ્રણમાં બનાવીને આપું છું. થઈ ગયા પછી ખબર પણ નથી પડતી. તેલ લીધું છે, તેલમાં રાઈ ઉમેરી, લીલા મરચાં ઓપ્શનલ છે, તમને ન ભાવતા હોય તો નહીં નાખવાના. બધાની વઘારની અલગ રીત હોય છે. થોડા તલ, હિંગ, મરચાં છે એ સરસ મજાના થઈ જાય એટલે મીઠો લીમડો ઉમેરીએ છીએ. બરોબર બધું ફૂટી જાય એટલે તૈયાર થયેલા મૂઠિયા ઉમેરીને હલાવી દેવાનું છે. જોઈ શકો છો કે એકદમ પોચા થાય છે. જે લોકોને દાંત ન હોય એ લોકો ઇઝીલી ખાઈ શકે અને તરત જ ભાગી જશે, એટલા બધા નરમ થાય છે. તો દૂધી અને ગલકા, કાકડી બધા જ પાણીથી ભરપૂર હોવાથી ભૂખ પણ લાગતી નથી અને ઉનાળામાં શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ઉપર થોડુંક સંચળ પાવડર છાંટજો, બહુ સરસ ચટપટા લાગશે. અને કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો ખાસ બનાવજો અને ઉનાળામાં ઘરના લોકોને ખબર પણ નહીં પડે. અને જુદા જુદા મિશ્રણની જો તમારે મૂઠિયાની રીત અને થેપલાની રીત, જુદા જુદા લોટને જુદા મિશ્રણના તમારે જોવી હોય તો મને કોમેન્ટમાં યસ લખજો. અહીંયા કેરીની મેં ગોળવાળી ચટણી બનાવી એની સાથે પીરસ્યા છે. કેવા લાગ્યા મૂઠિયા? ખબર નથી પડતી ભાતના છે કે દૂધીના છે કે કહું તને, બહુ મસ્ત દેખાય. તું દૂધી ખાતો નથી બરોબર, ગલકા ખાતો નથી, ના કાકડી ખાય છે, તો ગલકા, કાકડી ને દૂધીનું ત્રણેયનું મિશ્રણ કરીને આ બનાવ્યા. કેવું પડે? ખબર પડે છે? જરાય એ બાને પેટમાં જાય ને બધા તત્વો મળે. જરાય ખબર નથી પડતી. ના પડી ને? તો મિત્રો, રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો મને ખાસ લખજો, જેથી ખબર પડે મારા વ્યુઅર્સ ક્યાંથી જોઈએ છે. અને આ સરસ મજાની નવી સ્ટાઇલની રેસીપી બધા સાથે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.
થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું રેસિપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. આવજો.